नमस्कार। आज वार शुक्रवार तारीख 27 फेब्रुआरी 2026 जहां चा वहारा अंतर्गत આજનો પહેલો ટોપિક વોન્ટ અને બીજો ટોપિક વોન્ટ્સ ની ચર્ચા કરવાની છે, જેમાં વોન્ટ નું ગુજરાતી જોઈએ છે અને વોન્ટ્સ નું ગુજરાતી પણ સેમ જોઈએ છે। તો બંને સ્પેલિંગ માં અહીંયા એક એસ લાગેલો છે, અહીંયા એસ નથી, બસ આટલો ડિફરન્સ છે। વોન્ટ ક્યારે આવે? જ્યારે આઈ વી યુ અને ધ્યેય ની વાત કરતા હોઈએ। વોન્ટ્સ ક્યારે આવે? આ એસ વાળો સ્પેલિંગ ક્યારે આવે? જ્યારે હી સી ઈટ કે નામની આપણે સ્ટાર્ટિંગ સાથે વાક્ય બનાવતા હોઈએ। જુઓ, જોઈએ છે આરયુ ગુજરાતી જોઈએ છે, શું જોઈએ છે? ચાન્સ જોઈએ છે। કોને ચાન્સ જોઈએ છે? તેને। આમાંથી નથી, બોલવા વાળા આની વાત કરે છે। તેને એક ચાન્સ જોઈએ છે, તેણીને નોકરી જોઈએ છે, રવિને મદદ જોઈએ છે। મારું કહેવાનું એટલું છે કે પહેલા કોન્સેપ્ટ સમજવો જોઈએ। ગુજરાતીના છેડે જોઈએ છે ને જોઈએ છે, એની આગળ જે છે એ નામ છે। જુઓ, ચાન્સ, નોકરી, મદદ, ક્રિયા નથી, આ ક્રિયા વગરના વાક્ય છે। તો કરીએ શરૂઆત। તો તેને એટલે હી થઈ જશે, રાઈટ। હવે જોઈએ છે એટલે બની જશે વોન્ટ્સ। હવે ચાન્સ, અ ચાન્સ, અંગ્રેજીમાં બીજું સ્થાન, ગુજરાતીમાં છેડો। તેણી એટલે શું લગાડીશું? તેણી એટલે સી થઈ જશે। જોઈએ છે એટલે વોન્ટ્સ આવે, જોબ એટલે નોકરી અહીંયા લગાડી દઈશું। ઓકે, ત્રીજું વાક્ય કરીએ તો રવિનું રવિ નીચે ઉતરશે, સેમ ટુ સેમ। જોઈએ છે માટે વોન્ટ્સ આવશે, મદદનું થઈ જશે ઇંગ્લિશ, સોરી મદદ માટે લઈ લેજો હેલ્પ। તો આ રીતે તમારું અને મારું કામકાજ ક્લિયર કરી શકાય છે। હવે વિડીયો ક્યાંથી જોવો છો એ લોકેશન અવશ્ય જણાવજો। વિડીયોમાં સમજમાં આવ્યું હોય તો શેર જરૂર કરજો। આવી જ અપડેટ માટે જોડાયેલા રહેજો। થેન્ક યુ, જય હિન્દ।